સુરત શહેર હવે ક્રાઇમ શહેર તરીકે ઓળખાશે। સુરત આજે ફરી કરી જાહેર હત્યા। સુરતમાં ચપ્પુના ઘા ચીકી યુવકની ઘાતકી હત્યા। સુરત મહિધરપુરા મોતી ટોકીસ નજીક કરાઈ ઘાતકી હત્યા। મળતી માહિતી અનુસાર ભરચક બજારમાં રામુ શ્યામુ રાણાની જોડવા ભાઈઓની જોડી પૈકી પિયુષ ઉર્ફે શ્યામનું મર્ડર કર્યું। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના માંગરોળ પાસે ભારતમાલા હાઈવે પર અકસ્માત સર્જાયો। પિકઅપ જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। વીજ ટ્રાન્સફોર્મર લઈને જતા પિકઅપ ગાડી અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતના પગલે આગ ન લાગે તેમના માટે થરાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડ દ્વારા ટ્રાન્સફોર્મર પર પાણીનો મારો કરાવ્યો। અકસ્માતમાં ઘાયલોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। થરાદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટર જેક્સી ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા। આજરોજ સંતરામપુર ખાતેથી શ્રીજી હાઈસ્કૂલ જાનવડમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરાઈ। દેશ આખો તારીખ 12મી જાન્યુઆરીને મહાન વિચારક અને કરોડો યુવાનોના પ્રેરણા સ્ત્રોત ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો એવું સૂત્ર આપનાર સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરે છે। ત્યારે જાનવડ સ્કૂલના ટ્રસ્ટી MD પટેલ, આચાર્ય DH ચાવડા, શક્તિ કેન્દ્રના સંયોજક નરેન્દ્ર રાઠોડ અને શાળાના તમામ કર્મચારીઓ અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી। અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ। દાહોદ જિલ્લાના 131 લીમખેડાના વિવિધ ગામોમાં સાંસદની અધ્યક્ષતામાં રોડ રસ્તાના ખાતમુહૂર્ત કરાયા। તારીખ 12/1/2024ને શુક્રવારે 131 લીમખેડા વિધાનસભાના અનેક ગામોમાં જસવંતસિંહજી ભાભોરની હાજરીમાં રોડ રસ્તાના કામો માટે ખાતમુહૂર્તની વણઝાર ઉપડી છે। પ્રતાપપુરા પ્રાથમિક શાળા ખાતે 50 લાખના ખર્ચે થનાર ડામર રોડનું ખાતમુહૂર્ત થયું હતું। વણેલા ગામે ચૌહાણ ફળિયાથી પીપલોદ NH હાઈવે સુધી 1 કરોડ અને 50 લાખમાં થનાર રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ સાથે ગડાફળિયા મોટી બાળીનબાર સુધીનો 50 લાખનું ખાતમુહૂર્ત તથા સગુમ પાટડી પ્રાથમિક શાળાથી લુખાવાડા સીમાડા સુધી 1 કરોડના ખર્ચે થનાર રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું। જ્યારે મોટી વાવ કાચલા ફળિયા પ્રાથમિક શાળા ખાતે 50 લાખના રોડનું અને સતી ફળિયા પ્રાથમિક શાળા ખાતે 30 લાખના રોડનું મુહૂર્ત અને ડુંગરા ગામે આંગણવાડી સુધી 75 લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં અધિકારીઓ, આગેવાનો, સરપંચ અને ગામ લોકો હાજર રહ્યા હતા। અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ। ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ। મુખ્ય અતિથિ અનિલ ઠાકુર, IG ફ્રન્ટિયર હેડક્વાર્ટરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાયો। 16 દેશોના 42 પતંગબાજ, 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો। ઉત્તરાયણ ગુજરાતી તહેવાર છે જેને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ ઓળખ આપી છે તેવું મુખ્યમંત્રી અનિલ ઠાકુરે જણાવ્યું। ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સીમા દર્શન નડાબેટ ખાતે 12મી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ અનિલ ઠાકુર, IG ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા દેશ વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેરાયો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું। જ્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકતા મુખ્ય અતિથિ અનિલ ઠાકુર, IG ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાતે જણાવ્યું હતું કે આ ગર્વ અને આનંદની ક્ષણ છે। ઉત્તરાયણ ગુજરાતી તહેવાર છે જેને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ ઓળખ આપી છે। ઉત્તરાયણનું મહત્વ મકર સંક્રાંતિ તરીકે સૂર્યદેવ સાથે પણ જોડાયેલું છે અને તહેવારમાં તલ, લાડુ, ચીક્કી ખાવાની પણ પરંપરા છે। ગુજરાતમાં 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે બોર્ડર વિસ્તાર નડાબેટમાં આયોજિત પતંગ મહોત્સવની અનેરી ખુશી છે। નડાબેટનો ભવ્ય ભૂતકાળ છે એમ જણાવી સૌને પતંગ મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી। આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બહેરીન, કોલંબિયા, હંગેરી, ઇન્ડોનેશિયા, જાપાન, મડાગાસ્કર, માલ્ટા, મોરિશિયસ, મોરક્કો, રશિયા, સૌદી અરેબિયા, સ્લોવેકિયા, શ્રીલંકા, USA સહિતના 16 દેશોના 42 પતંગબાજ, ભારતના કેરેલા, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, તેલંગાણા સહિતના 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો હતો। આ પતંગવીરોના વિવિધ આકાર, કદ અને રંગબેરંગી પતંગો સહિત આઈ લવ મોદી પતંગે લોકોમાં ખાસું આકર્ષણ જમાવ્યું હતું। પતંગ મહોત્સવને નિહાળવા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અને શાળાના બાળકો ઉમટી પડ્યા હતા, જેમણે પતંગબાજોને ચીયર્સ અપ કરીને ઉત્સાહ વધાર્યો હતો।
આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિક જીવાણી, સેકન્ડ કમાન્ડન્ટ સાહુ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિમિતા ઠાકુર, જિલ્લા પુરવઠા અધિકારી એચ કે ગઢવી, આરએફઓ ચેતનસિંહ ભરાડા, બીએસએફ 144 બટાલિયન કમાન્ડન્ટ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, બીએસએફ 21 બટાલિયન, ડેપ્યુટી કમાન્ડન્ટ સહિત જવાનો, પોલીસ કર્મચારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા. દાહોદ જિલ્લાના લીમખેડા પાલ્લી મંદિર દ્વારા સંદેશ. પૃથ્વી સમ્રાટ વીર માંધાતા ભગવાનના પ્રાગટ્ય દિવસની શુભકામનાઓ અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે પશુ પંખીઓ ઘાયલ ન થાય તે માટે ચાઇનીઝ દોરી ન વાપરવાનો પ્રજાને સંદેશ આપવામાં આવ્યો. આજરોજ લીમખેડાની પાલ્લી પંચમુખી હનુમાનજી મંદિરે પૃથ્વી સમ્રાટ વીર શ્રી માધાંતા ભગવાનના પ્રાગટ્ય દિવસની શુભકામનાઓ પાઠવીને ઉત્તરાયણ પર્વ નિમિત્તે અબોલ પશુ પક્ષીઓ ઘાયલ ન થાય તે હિતમાં તથા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે મહંત સુરેશદાસજી મહારાજ તથા દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહિની દ્વારા પ્રજાને એક સંદેશો આપવામાં આવ્યો હતો. સાથે સાથે ઉત્તરાયણ પર્વની પ્રજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. अहवाल एस एम भगोरा, લીમખેડા, दाहोद. अपने भारतवर्ष के प्रमुख उत्सवों में से सूर्य भगवान दक्षिणायन से उत्तरायण की ओर अग्रसर होते हुए उत्तरायण महान परम पवित्र पर्व की सभी देशवासियों के लिए बहुत बहुत शुभकामनाएं. और 14 जनवरी के दिन ही अपने पृथ्वी महान सम्राट मानधाता के जन्मोत्सव की बहुत बहुत सभी के लिए शुभकामनाएं. अपना ये पर्व सभी भारतवासियों के लिए खूब खूब यश और कीर्ति प्रदान करे और सभी भारतवासी इसके लिए खूब हर्षोल्लास के साथ मनाएं. परंतु सभी लोग एक बात का विशेष ध्यान रखें कि चाइना का कोई भी धागा इस्तेमाल ना करें और साथ ही साथ जो बिन बोले मूक पक्षियों का भी बहुत ध्यान रखें जो कि अपने आनंद के लिए उनके लिए किसी प्रकार का कष्ट न पहुँचे, किसी प्रकार की हानि ना हो और खूब हर्षोल्लास के साथ अपना ये उत्तरायण का पर्व मनाएं. जय श्री राम. जय श्री राम. બનાસકાંઠા થરાદ તાલુકાના પઠામડા ગામે સમૂહમાં એકઠા થઈ કરી દારૂબંધી. રાજ્યમાં દારૂબંધીની છૂટછાટ વચ્ચે બનાસકાંઠાના થરાદના પઠામડા ગામે દારૂબંધી માટે કડક બંધારણ બનાવવામાં આવ્યું છે. પઠામડા ગામના ઠાકોર સમાજ અને ગ્રામ્યજનો દ્વારા દારૂ વેચનાર અને દારૂ પીનાર અને યુવાનોને ખોટે રવાડે ચડાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક પગલાં અને દંડ વસૂલશે તેવો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગામના ઠાકોર સમાજના આગેવાનો અને ગ્રામ્યજનો દ્વારા પઠામડા ગામે આવેલ નકળંગ ભગવાનના મંદિરે એકઠા થઈને કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પઠામડા ગામના દારૂ પીતા કે વેચતા પકડાયા તો ગૌશાળામાં કરવું પડશે 5 બોરી અનાજનું દાન. દારૂના દૂષણ સામે પઠામડા ગામનું બંધારણ દારૂબંધી માટે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પઠામડા ગામમાં દંડની જોગવાઈ રોકડમાં નહીં પણ અનાજની બોરીની કરવામાં આવી છે. ગામ લોકોએ એકઠા થઈને દારૂને લઈને સર્જાતી સમસ્યાઓથી તંગ આવીને ગામ લોકોએ ભેગા મળીને નિર્ણય કર્યો છે, જેમાં ગામના લોકોએ દારૂ વેચનાર, પીનાર અને તેના અંગે માહિતી જણાવતો હોવા છતાં છુપાવનાર સામે અનાજની બોરીનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે એ જોવાનું રહ્યું કે બંધારણ કેટલા સમય રહે છે અને બંધારણ જોઈ બીજા ગામો શીખ લેશે કે પછી જેસે થે ચાલશે તે એક સવાલ છે. અહેવાલ ચાકસે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી તારીખ 12 જાન્યુઆરી 2024ને રોજ ગુર્જર ભારતી સંચાલિત કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કોલેજ દાહોદમાં સ્વામી વિવેકાનંદની 161મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદના જન્મદિવસને સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના અનુસંધાનમાં કોલેજના ઇતિહાસ વિભાગના અધ્યાપક ચંદ્રસિંહ પરમાર તેમજ અંગ્રેજી વિભાગની અધ્યાપિકા ધવનીબેન ભાભોરે સ્વામી વિવેકાનંદના યુવાનો માટેના વિચારો રજૂ કર્યા હતા. એનએસએસના સ્વયંસેવકો દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફુલહાર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડોક્ટર પારુલ સિંહજીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો અને કાર્યક્રમનું સંચાલન ડોક્ટર વિપુલ કટારા દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ લલિતાબેન રાઠોડ, દાહોદ.
આજરોજ હિન્દુ સમાજ સેવા ઉત્કર્ષ ટ્રસ્ટ જુનાડીસા ખાતે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા તથા બનાસકાંઠા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન રાયકરણજી ઠાકોર દ્વારા નવીન સબવાહિનીનું લોકાર્પણ તથા પતરાના શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિન્દુ સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ શાંતિલાલ બ્રહ્મભટ્ટ તથા ઉપપ્રમુખ જગદીશભાઈ બબાભાઈ પઢિયાર તથા સમસ્ત ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા તારીખ 28 ગામ પ્રમુખ અરવિંદભાઈ મોદી, જયેશભાઈ દેસાઈ, બાબુકાકા બારોટ, જુનાડીસા કમ મંત્રી હેમંતભાઈ પંચીવાલા, પિયુષભાઈ પુનડિયા, શ્રવણકાકા, હસમુખભાઈ મોદી વગેરે હાજર રહ્યા હતા. આજ રોજ જુનાડીસા શાંતિધામ ખાતે અમારા ગામના પનોતા પુત્ર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા સાહેબની ગ્રાન્ટમાંથી ₹12 લાખના ખર્ચે અમને સબવાહિની મળી છે. ગામ લોકો દ્વારા એમનું અભિવાદન અને સબવાહિનીનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એ જ રીતે આપણા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી રાયકણજીની ગ્રાન્ટમાંથી ₹5 લાખ નો શેડ અમને મળ્યો છે. આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આ તબક્કે અમારા ગામના ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ભાઈ બંટીભાઈ અને ભાઈ હસમુખભાઈને પણ ભાજપના આગેવાનો તરીકે તાલુકામાં નિમણૂક થઈ છે. આ તબક્કે સમગ્ર ગામ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપે છે. આગામી તારીખ 22ના રોજ રામલાલાની પ્રતિષ્ઠા નિમિત્તે અમારા ગામમાં શોભાયાત્રાનું આયોજન થયેલું છે. ખૂબ શાંતિપ્રિય રીતે શોભાયાત્રા નીકળી અને રામલાલાના દર્શન કરશે એવી તમામ ગામ લોકોને મારી અપીલ છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ગુજરાતમાં હવે નકલી વિજિલન્સ ટીમ ઝડપાઈ, કાર સાથે 4 શખ્સોની અટકાયત. ગુજરાતમાં નકલીની હારમાળમાં વધુ એક મોતી પરોવાયું છે. નકલી પીએસઆઈ, નકલી મામલતદાર કચેરી, નકલી ધારાસભ્ય, નકલી ટોલનાકા બાદ આ નકલીની ભરમારમાં ક્યાં જઈને અટકશે એ કહેવું મુશ્કેલ છે, કારણ કે રાજ્યમાં હવે નકલી વિજિલન્સ ટીમ પણ પકડાઈ છે. પંચમહાલ જિલ્લાના મોરવા, હડફ અને ગોધરા વિસ્તારમાં વિજિલન્સની ઓળખ આપી તોડ કરનાર નકલી વિજિલન્સ ટીમ ઝડપાઈ છે. વિજિલન્સની ઓળખ આપી બુટલેગરને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવતી ટોળકીના 4 ઇસમો મોરવા હડફ પોલીસના હાથે ઝડપાયા છે. પોલીસે એક કાર, 6 મોબાઈલ અને ₹50,000 રોકડ સહિત મુદ્દામાલ કબજે લઈને કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા ઇસમો ખેડા, ગાંધીનગર અને અમદાવાદ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. આ શખ્સો છેલ્લા કેટલાય સમયથી અને કયા વિસ્તારમાં વિજિલન્સ પોલીસની ઓળખ આપીને તોડ કરતા હતા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. વિશ્વ પ્રસિદ્ધ સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા કચ્છના પ્રવાસે. રવિન્દ્ર જાડેજા અને ધારાસભ્ય તેમના પત્ની રીવાબા બંને કચ્છના પ્રવાસે આવ્યા. કચ્છના પ્રવાસે આવી માતાના મઢ પાસે આવેલ મા આશાપુરાના દર્શન કર્યા. દર્શન કરી ધન્યતા અનુભવી શીશ નમાવી માતાજી પાસે માગ્યા આશીર્વાદ. રિપોર્ટર જાગસે ગુજરાત ન્યૂઝ સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો. ગુજરાત દાહોદ જિલ્લામાં દાહોદ યાદગાર ચોક અને ગોધરા રોડ વિસ્તારમાં મકર સંક્રાંતિનો કાલે જાહેર ઉત્તરાયણ દિવસ હોવાથી દાહોદ વિસ્તારમાં રંગે રંગ છવાઈ રહ્યો છે, જેથી દોરો અને પતંગો વેચાણ અને લેનારોની પડાપડી જોવા મળી છે. ભીડનો માહોલ જોવા મળ્યો હતો અને પતંગ ચગાવવામાં જાહેર દિવસ મનાવવામાં આવતો હોય છે તેવું જાણવા મળ્યું હતું. અહેવાલ હેમરાજ બી ભાભોર, જાગસે ગુજરાત, દાહોદ. થરાદ ખાતે કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી ઘાયલ થતા પશુ પક્ષીઓ માટે સેવા કેમ્પ શરૂ કરાયો. થરાદ ખાતે મકર સંક્રાંતિ ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ થતા પશુ પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન અંતર્ગત જલારામ ગૌસેવા યુવક મંડળ અને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી SPCA દ્વારા જૂની નગરપાલિકા કચેરી શોપિંગની સામે, ડોક્ટર માધુ દવાખાના પાસે જૂની નગરપાલિકા શોપિંગની સામે મેઇન બજાર થરાદ ખાતે તારીખ 14 અને 15 જાન્યુઆરી 2024 એમ 2 દિવસ માટે પશુ પક્ષી સારવાર કેમ્પ શરૂ કરવામાં આવશે. અને ત્યારે થરાદ શહેરી વિસ્તાર તેમજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ક્યાંય પણ આપને પતંગના દોરાથી ઘાયલ થયેલ પશુ પક્ષી દેખાય તો ઘાયલ પક્ષીને સારવાર કેમ્પ સુધી પહોંચાડવાનું અવશ્ય અનેરું પુણ્ય પ્રાપ્ત કરશો. અથવા શહેરી વિસ્તાર માટે કેમ્પ પર હાજર સેવાભાવી મેમ્બરોના હેલ્પલાઇન નંબર પર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. જલારામ ગૌસેવા યુવક મંડળ, તેમનો ફોન નંબર છે 9913711141. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર SPCA મેમ્બર ભૂરપુરી ગોસ્વામી, તેમનો ફોન નંબર છે 9889236652. હાજાજી રાજપૂત, તેમનો ફોન નંબર છે 9825648888. મહેન્દ્રભાઈ ઓઝા, તેમનો ફોન નંબર છે 9004358943.
અને મેશભાઈ દવે તેમનો ફોન નંબર છે 9909865494, જેમના નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ઘાયલ થયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કેમ્પમાં ડોક્ટર્સ માધુ દવાખાના પાસે, જૂની નગરપાલિકા શોપિંગ સામે, મેઇન બજાર, થરાદ. કાયમી સરનામું જલારામની ખીચડી, બનાસ બેંકની બાજુમાં, થરાદ. રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા.